હેલો એવરીવન. જીસેટ એજ્યુકેશનનું પેપર 2 જે છે એની પીવાયક્યુની જે સિરીઝ ચાલુ કરી હતી. યસ, એ 2023માં તમારી એક્ઝામ જે લેવાની એ દરમિયાન થોડી અધૂરી રહી ગઈ અને પેપર 1 સ્ટાર્ટ કરી દીધું હતું. બિકોઝ સ્ટુડન્ટ્સ ઘણા બધા પ્રિફર કરતા હતા કે પેપર 1 હું કરાવું, તો પેપર 1 સ્ટાર્ટ કર્યું. બટ ડુ નોટ વરી, હવે 2024માં આપણી પાસે સફિશિયન્ટ ટાઈમ છે. તો સૌથી પહેલાં જેટલા પીવાયક્યુઝ છે 2018થી કરી અને જે રીતે મેં પેપર 1માં કરાવેલું કે 2018થી 2022. ઓકે, હવે જુઓ 2023નું તો ઓલરેડી પેપર આખું મેં કરાવેલું જ છે. ઓકે, એ તમે જોઈ શકશો. બટ યસ, 2018થી 22માં ઓકે 22નું પેપર કમ્પ્લીટલી થયેલું છે. 2021નું જે પેપર એમાં 1 થી 30 ક્વેશ્ચન્સ આપણે કરી લીધા છે. આજે 31 થી 50 લઈશ અને પછીના નેક્સ્ટ ક્લાસમાં હું 50 થી 100 સુધીના દરેક ક્વેશ્ચન્સ લઈ લઈશ. એટલે એ પ્રમાણે આપણું જે 2018થી 2022, એટલે એવું કહેવાય છે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ તમે આપવાના હો તો એના 5 વર્ષના એટલીસ્ટ પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન્સ તમને દરેક આવડવા જ જોઈએ. ઇટ ઇઝ લાઇક કમ્પલ્સન. એ આવડતા હોય તમારી માટે એક્ઝામ એકદમ કેક વોક થઈ જાય છે, બહુ જ ઇઝી થઈ જાય છે. તો એ દરેક હું તમને વિથ એક્સપ્લેનેશન વિથ ડિરાઇવડ ક્વેશ્ચન હું તમને કરાવી દઈશ. એટલે એટલું કરશો તો પણ તમને ઘણી બધી હેલ્પ મળશે. અને એના પછી જો સમય રહેશે, ઓકે, પેપર 1 હું તમને કમ્પ્લીટલી આખી થિયરી અને એના પીવાય એની મોક ટેસ્ટ બધું કરાવવાની છું. એ દરમિયાન જો સમય રહેશે અને યસ રિસ્પોન્સ સારો હશે તો તમને પેપર 2 જે એજ્યુકેશન છે મારું પેપર એ પણ હું કરાવું. બિકોઝ પેપર 1 તો જનરલ પેપર છે, બટ ઓલવેઝ આઈ હેવ અ સોફ્ટ કોર્નર ફોર માય સબ્જેક્ટ. ઓકે, એટલે જો એજ્યુકેશનના છોકરાઓને થોડુંક એડિશનલ હેલ્પ કરી શકું તો મને એમ થાય કે ચલો જે મેં સબ્જેક્ટ જેટલું ભણી છું એની માટે મેં કંઈક કર્યું. ઓકે, તો હવે એ રીતે આપણે જોઈ લઈશું. બટ આજના ક્લાસમાં આપણે 31 થી 50 ક્વેશ્ચન્સ. ઓકે, હવે એ સિવાયના જે ક્વેશ્ચન્સ છે દેટ ઇઝ 1 થી 30 ક્વેશ્ચન એ તમને ચેનલ પર ઓલરેડી અવેલેબલ છે, તે તમે જોઈ શકો છો. આજે 31 થી 50 ક્વેશ્ચન જોઈ લઈએ. 31 ક્વેશ્ચન શું કહે છે? વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ પ્રાઇમરી લો ઓફ લર્નિંગ પ્રોપાઉન્ડેડ બાય થોર્નડાઇક. એટલે કે થોર્નડાઇકે જે નિયમો રજૂ કર્યા હતા એમાં નીચેનામાંથી કયો એ પ્રાથમિક નિયમ ન હતો. ઓકે, હવે એમાં કયા છે ઓપ્શન્સ? તો એક છે લો ઓફ ઇફેક્ટ એટલે કે અસરનો નિયમ. બીજો છે લો ઓફ એસોસિએટિવ શિફ્ટિંગ એટલે કે સહકારી સ્થાનાંતરનો નિયમ. થર્ડ છે ઓપ્શન સી છે દેટ ઇઝ લો ઓફ એક્સરસાઇઝ એટલે કે સ્વાધ્યાય અને પુનરાવર્તનનો નિયમ. અને લાસ્ટ જે છે દેટ ઇઝ ડી દેટ ઇઝ લો ઓફ રેડીનેસ એટલે કે તત્પરતાનો નિયમ. ઓકે, હવે જો તમને ખ્યાલ હોય તો એના પ્રાઇમરી અને સેકન્ડરી એને બે લોઝ આપેલા. તો પ્રાઇમરી લોઝમાં કયા આવે છે? લો ઓફ ઇફેક્ટ, લો ઓફ એક્સરસાઇઝ એન્ડ લો ઓફ રેડીનેસ. આ કયા લો છે? તો આ છે પ્રાઇમરી લો એટલે કે એના પ્રાથમિક નિયમ છે. એ સિવાય જે સેકન્ડરી લોઝ આપેલા એમાંનો એક છે દેટ ઇઝ એસોસિએટિવ શિફ્ટિંગ એટલે કે સહકારી સ્થાનાંતરનો નિયમ. તો અત્યારે જે આપણો ક્વેશ્ચન છે એનો આન્સર શું થશે? ઓપ્શન બી, રાઈટ. એટલે એસોસિએટિવ શિફ્ટિંગ છે એ કયા? તો એ સેકન્ડરી લોમાં આવે છે. ઓકે, એ સિવાય આ બધા છે એ પ્રાઇમરી લોમાં આવે છે, રાઈટ. હવે જો હું તમને પેપર 1માં પણ કહેતી કે તમે જ્યારે પણ કોઈ પણ ક્વેશ્ચન પેપર કરો, ઓકે, એ ક્વેશ્ચનમાં તમારે ડિરાઇવ્ડ ક્વેશ્ચન કાઢવાના એટલે એના ઓપ્શનમાંથી બીજા કયા ક્વેશ્ચન નીકળે છે એ તમે જોતા જાઓ. તો તમે પીવાયક્યુ જેટલા સોલ્વ કરો ને દેટ ઇઝ આપણે 18થી કરીને 23 સુધીના. ઓકે, એટલે કે 5 વર્ષના વચ્ચે 1 વર્ષ પેપર નહોતું લેવાનું, તો 4 વર્ષના તમે 400 ક્વેશ્ચન સોલ્વ કરશો. ઓકે, બટ દરેકમાંથી ડિરાઇવ ક્વેશ્ચન ન નીકળતા હોય, બટ યસ અડધામાંથી તો મોસ્ટલી નીકળતા જ હોય છે, રાઈટ. એટલે એડિશનલી બીજા 200 થી 300 ક્વેશ્ચન તમે સોલ્વ કરી લેશો. એટલે તમે વિચાર કરો 600 થી 800 ક્વેશ્ચન તમે સોલ્વ કરો તો દેટ ઇઝ મોર દેન ઇનફ. ઓકે, એ સિવાય તમે બેચલર માસ્ટરમાં આ વસ્તુઓ ભણ્યા જ છો એટલે દરેક વસ્તુનો ખ્યાલ હોય. બટ આ રીતે અપ્રોચ રાખશો તો વસ્તુઓ ઇઝી થઈ જશે. હવે જુઓ, આનો સ્ક્રીનશોટ લઈ લેજો. પ્રાઇમરી લોમાં કયા લો આવે છે? તો એક તો છે લો ઓફ રેડીનેસ આવશે. ઓકે, એટલે કે તત્પરતાનો નિયમ. બીજો છે લો ઓફ એક્સરસાઇઝ અને થર્ડ છે લો ઓફ ઇફેક્ટ એટલે કે અસરનો નિયમ અને પુનરાવર્તન નિયમ. ઓકે, આ 3 છે એ પ્રાથમિક નિયમ છે અને આ છે ગૌણ નિયમ દેટ ઇઝ સેકન્ડરી લો. એમાં કયા આવશે? તો લો ઓફ મલ્ટિપલ રિસ્પોન્સ, લો ઓફ મેન્ટલ સેટ ઓર એટીટ્યુડ, ઓકે, લો ઓફ રિસન્સી, લો ઓફ એનાલોજી ઓર અસિમિલેશન. એના પછી છે લો ઓફ એસોસિએટિવ થિંકિંગ. જો હવે આ આપણને ઓપ્શનમાં આપ્યો પણ મે બી નેક્સ્ટ ટાઈમ સેમ ક્વેશ્ચન આપે એવું જરૂરી નથી હોતું. તો મે બી એ લોકો નેક્સ્ટ ટાઈમ આમાંથી કોઈ બીજો લો આપી દે, રાઈટ. અથવા તો બધા સેકન્ડરી લો
આપે ને એક પ્રાઇમરી નાખે ને એ તમારે શોધવાનું હોય તો આ બધી વસ્તુઓ ખ્યાલ હોય તો આ ટાઈપનો કોઈ પણ ક્વેશ્ચન આવે તો તમને વાંધો ના આવે. અને લાસ્ટ જે બે છે દેટ ઇઝ લો ઓફ પાર્શિયલ એક્ટિવિટી એન્ડ લો ઓફ પ્રાઇમસી. ઓકે, તો આ જે લોસ છે ગુજરાતી અને હિન્દી બંને અવેલેબલ છે, આનો સ્ક્રીનશોટ લઈ લેજો અને આ વસ્તુ યાદ કરી લેજો તો દેટ વિલ બી ઇઝી ફોર યુ, રાઈટ. હવે આગળનો ક્વેશ્ચન જોઈ લઈએ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ક્રિએટિવિટી? નીચેનામાંથી કયું સર્જનાત્મકતાનું લક્ષણ નથી એ પૂછ્યું છે, રાઈટ. નેગેટિવમાં ક્વેશ્ચન છે એટલે મગજમાં આ વસ્તુ રાખવાની. પહેલો વસ્તુ છે પર્સન્સ એબિલિટી ટુ થિંક ફ્રીલી, વ્યક્તિની મુક્ત ચિંતનની ક્ષમતા. યસ, જ્યારે આપણે એકદમ ચિંતન જે આપણે જે વિચાર હોય ફ્રીલી કરતા હોય તો દેર આર ચાન્સીસ કે આપણે વસ્તુઓ ક્રિએટિવલી એ આસ્પેક્ટથી આપણે જોઈએ તો આ તો ઓપ્શન નહીં આવે બિકોઝ આપણને ક્વેશ્ચન નોટમાં પૂછેલો છે. સેકન્ડ છે એબિલિટી ટુ મેમરાઇઝ, યાદ રાખવાની ક્ષમતા. હવે યાદ રાખવા માટે કોઈ પણ ક્રિએટિવિટીની જરૂર નથી પડતી, રાઈટ. ડાયરેક્ટલી આપણે વસ્તુઓ મગઅપ કરતા હોય છે તો અહીંયા જે આપણો આન્સર થશે દેટ ઇઝ ઓપ્શન બી, રાઈટ. એટલે પછી નીચેનું જે સી અને ડી છે ઓફકોર્સ નહીં આવે, જો આમાં થિંકિંગની વાત છે એટલે એ નહીં આવે ને આમાં પણ નોવેલ આઈડિયાઝ એટલે નવા વિચારોની વાત છે. ઓકે, એટલે આ બંને વસ્તુઓ નહીં આવે તો આપણો જે સાચો આન્સર થશે દેટ ઇઝ ઓપ્શન બી, રાઈટ. નાઉ મૂવિંગ ટુવર્ડ 33 ક્વેશ્ચન. હ્યુમનિસ્ટિક અપ્રોચ ઓફ કાઉન્સેલિંગ વોઝ ફર્સ્ટ ડેવલપ બાય, પરામર્શનનો માનવતાવાદી અભિગમ સૌથી પહેલાં કોણે વિકસિત કર્યો અથવા કોણે આપેલો? ઓપ્શન છે જીન પિયાજે અને બી ઓપ્શન છે દેટ ઇઝ લેવ વાઇગોસ્કી, સી છે દેટ ઇઝ કાર્લ રોજર્સ અને લાસ્ટ ડી છે દેટ ઇઝ સિગમન્ડ ફ્રોઇડ. ઓફકોર્સ આ તો એકદમ ફેક્ચ્યુઅલ નોલેજ બેઝ ક્વેશ્ચન છે, બધાને ખ્યાલ હશે ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર, રાઈટ. નાઉ મૂવિંગ ટુવર્ડ ક્વેશ્ચન નંબર 34. વિચ સાયકોલોજીસ્ટ રોટ એક્સપેરિમેન્ટલ સ્ટડીઝ ઓફ પરસેપ્શનલ ઓફ મૂવમેન્ટ? એક્સપેરિમેન્ટલ સ્ટડીઝ ઓફ પરસેપ્શન મૂવમેન્ટ આ પુસ્તક કોણે લખ્યું હતું? ઓકે, નીચે તમને 4 ઓપ્શન્સ આપેલા છે. અગેન આ નોલેજ બેઝ ક્વેશ્ચન છે. અમુક વસ્તુઓ કયા યરમાં અમુક લોઝ આવ્યા છે, ઓકે, એ બધા લોઝ કોણે પ્રતિપાદિત કર્યા છે એ અથવા એમણે કઈ બુક લખી છે, આ બધી વસ્તુઓ તમારે એક કે ને 1 થી 2 પેજમાં દરેક વસ્તુ નોટ ડાઉન કરીને તમારે આ વસ્તુ યાદ રાખવી જ પડશે. દેર ઇઝ નો એની અધર ઓપ્શન. ઓકે, તમને આવા 3-4 ક્વેશ્ચન તો આવા મળી જ જશે આખા ક્વેશ્ચન પેપરમાં. એટલે આ વસ્તુઓ નોલેજ બેઝ હોય છે, આ વસ્તુઓ મગઅપ કરી લેવાની તો ઇટ વિલ બી ઇઝી ફોર યુ. ઓપ્શન આપેલા છે થોર્નડાઇક, ઓકે, મેક્સ વર્દેમાર, સી છે દેટ ઇઝ લેવ વાઇગોત્સ્કી અને લાસ્ટ ડી છે દેટ ઇઝ જીન પિયાજે, રાઈટ. તો એનો સાચો ઓપ્શન શું થશે? ઓપ્શન બી, રાઈટ. યસ. હવે જો એ ઉપરાંત જો વાત કરીએ તો થોર્નડાઇકે, ઓકે, ટોટલ 3 બુક લખેલી પોતાના જીવનકાળમાં. એ બુકના નામ તમારે યાદ કરી લેવાના. ધ ટીચર્સ વર્લ્ડ બુક, ઓકે, 2021માં આવ્યું ને એના પછી એ આખી સિરીઝ એને બહાર પડી તેના પછી એમાં 2 બુક્સ આવી. ઓકે, વાઇગોત્સ્કીએ થોટ એન્ડ લેંગ્વેજ, માઇન્ડ ઇન સોસાયટી એન્ડ સાયકોલોજી ઓફ આર્ટ, એ વાઇગોત્સ્કીની બુક છે. અને પિયાજે દેટ ઇઝ એમણે કઈ બુક આપી? ધ જેનેટિક એપિસ્ટેમોલોજી, સ્ટ્રક્ચરલિઝમ એન્ડ ધ સાયકોલોજી ઓફ ચાઇલ્ડ. આ બંને અરાઉન્ડ 60 જેટલી બુક લખેલી, પણ દરેક બુક્સ યાદ રાખવી ઇટ ઇઝ નોટ પોસિબલ. એટલે જેટલી બને એટલી 3-4 બુક્સ યાદ રાખી લો, ઇટ વિલ બી ઇઝી ફોર યુ. ઓકે, એ સિવાય ક્યારેક કંઈક આઉટ ઓફ ધ બોક્સ ક્વેશ્ચન આવી જાય ને આપણને ના આવે તો તુક્કો મારી દેવાનો બિકોઝ આમાં કોઈ નેગેટિવ માર્કિંગ તો છે નહીં. ઓકે, તો આ જે બુક્સ છે એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને ટ્રાય કરજો કે આ વસ્તુઓ તમને યાદ રહી જાય. ઓકે, હવે ક્વેશ્ચન નંબર 35 જોઈ લઈએ. ધ સ્ટેટ્સ ઓફ સાઇક ડિઝાઇન એઝ ઇટ, ego and super ego are given by. તત્વમ, અહમ અને અધિઅહમ, ઓકે, નામે માનસિક પરિસ્થિતિનું નામકરણ કોણે કરેલું? એક ક્વેશ્ચન છે. હવે ઈડ, ઈગો અને સુપર ઈગો આવે તો આપણે આમ આંખ બંધ કરીને સિગમન્ડ ફ્રોઇડ, ઓકે, આની તો આખી થિયરી ભણી છે એટલે આ તો એકદમ બહુ જ ઇઝી ક્વેશ્ચન મૂકેલો છે. એટલે આ ક્વેશ્ચન કોઈનો ખોટો ન પડવો જોઈએ. તો સાચો ઓપ્શન શું થશે? દેટ ઇઝ ઓપ્શન બી, રાઈટ. નાઉ ક્વેશ્ચન નંબર 36. ગાર્ડનર્સ થિયરી ઓફ ઇન્ટેલિજન્સ ઇઝ નોન એઝ, ગાર્ડનરનો બુદ્ધિનો સિદ્ધાંત ખાલી જગ્યા તરીકે ઓળખાય છે, રાઈટ. 2 ફેક્ટર થિયરી, મલ્ટિપલ ઇન્ટેલિજન્સ, સ્ટ્રક્ચર ઓફ ઇન્ટેલિજન્સ કે મલ્ટી ફેક્ટર થિયરી. ઓકે, હવે ગુજરાતીમાં જોઈ લઈએ. દ્વિઘટકીય સિદ્ધાંત, બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત, બુદ્ધિનું એમણે માળખું આપેલું કે બહુઘટકીય સિદ્ધાંત. તો
તો ગાર્ડનરની વાત આવે ત્યારે હંમેશા યાદ રાખવું મલ્ટિપલ ઇન્ટેલિજન્સની એમણે વાત કરેલી, બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત. ઓકે, એકચ્યુઅલી મેં આ ઇરેઝ નથી કર્યું, 1 સેકન્ડ. ઓકે, બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપેલો? ગાર્ડનરે. તો અહીંયા જે સાચો આન્સર થશે ધેટ ઇઝ ઓપ્શન બી. હવે એ સિવાય 2 ફેક્ટરની દ્વિઘટકીય સિદ્ધાંતની વાત કોણે કરેલી? તો એમાં શું આવશે? સ્પીયરમેન. ઓકે, હવે આ ડિરાઇવ્ડ ક્વેશ્ચન થશે કે કદાચ તમને અહીંયા ગાર્ડનરની જગ્યાએ સ્પીયરમેનનું નામ આવી જાય તો એમાં શું આન્સર આવશે? તેમાં આવશે દ્વિઘટકીય સિદ્ધાંતની વાત આવશે. એને કયા 2 ઘટક કહેલા? જનરલ અને એસ. ઓકે, સ્પેશિયલ જનરલ અને એસ ફેક્ટર, એ 2 ફેક્ટરની એમને વાત કરેલી. હવે બુદ્ધિનું માળખું, સ્ટ્રક્ચર ઓફ ઇન્ટેલેક્ટ, એ કોણે આપેલું? તો એ આપેલું ગિલફોર્ડ, રાઈટ. અને લાસ્ટ છે દેટ ઇઝ મલ્ટી ફેક્ટર એટલે કે બહુઘટકીય સિદ્ધાંત, એ કોણે આપેલો? તો એ આપેલો થોર્નડાઇક. ઓકે, તો આ વસ્તુ યાદ રાખી લેજો. એટલે આ એક ક્વેશ્ચન તમે સોલ્વ નથી કર્યો, આની જોડે બીજા તમને 3 ક્વેશ્ચન મળ્યા. એટલે આ એક 36 ક્વેશ્ચનમાં આપણે ટોટલ 4 ક્વેશ્ચન સોલ્વ કરી લીધા, રાઈટ. અને આવી રીતે જ એ લોકો ક્વેશ્ચન, બીકોઝ એ લોકો પાસે જુઓ સિલેબસ જે છે એ લિમિટેડ છે કે કેટલા વર્ષોથી આમાંથી ક્વેશ્ચન કાઢતા હોય છે. એટલે એ લોકો આવી રીતે જ ક્વેશ્ચન ડિરાઈવ કરતા હોય. તો એ બધી ટેકનિક એ લોકો કેવી રીતે ક્વેશ્ચન કાઢશે એ આપણને આવડી જાય ને તો કોઈ પણ એક્ઝામ ડિફિકલ્ટ નથી હોતી, ઇઝીલી દરેક એક્ઝામ ક્લિયર થઈ જાય છે, રાઈટ. હવે જુઓ, આ જે ક્વેશ્ચન છે ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછે છે કે આ વસ્તુઓ જો તમને ખ્યાલ હોય તો ઇઝીલી તમારાથી દરેક વસ્તુઓ સોલ્વ થઈ જાય છે. હુ કોઇન્ડ ધ નેમ ઓફ મેન્ટલ એજ? માનસિક વયનું નામ કોણે આપેલું હતું? ઓકે, હવે એમાં ઓપ્શન છે એલએમ ટર્મન, રાઈટ. સેકન્ડ છે આલ્બર્ટ બિનેટ, થર્ડ છે વિલ્સન અને લાસ્ટ છે દેટ ઇઝ ડી વેસ્ટલર. ઓકે, આ 4 ઓપ્શન છે. માનસિક વય આવે તેની જોડે ઓપ્શન બી દેટ ઇઝ આલ્બર્ટ બિનેટ આવી જાય. અને એની સાથે તમે યાદ રાખજો એને ફાધર ઓફ આઈક્યુ ટેસ્ટિંગ, ઓકે, એના તરીકે પણ ઓળખ્યા છે. કદાચ તમને એ રીતે ક્વેશ્ચન પૂછી લે તો આ વસ્તુ પણ ખબર હોવી જોઈએ. એટલે અત્યારે જો તમે નોંધ કરતા હો, નોટ્સ બનાવતા હો તો માનસિક વય સાથે આલ્ફ્રેડ બિનેટ આવશે, એની જોડે લખી નાખવાનું કે ફાધર ઓફ આઈક્યુ ટેસ્ટિંગ ઇઝ ઓલ્સો આલ્ફ્રેડ બિનેટ. ઓકે, યસ, આનો આન્સર ઓપ્શન બી જે આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધો. હવે ક્વેશ્ચન નંબર 38 જોઈએ. વિચ અમંગ ધ ફોલોઈંગ ઇઝ નોટ એન એલિમેન્ટ ઓફ મોટિવેશન? નીચેનામાંથી કયું અભિપ્રેરણાનું ઘટક નથી? બહુ જ ઇઝી ક્વેશ્ચન છે. પહેલું છે નીડ, સેકન્ડ છે ડ્રાઈવ, થર્ડ છે સી છે દેટ ઇઝ મોટિવ, લાસ્ટ છે એજ્યુકેશન. તો ઓફકોર્સ જ્યારે મોટિવેશનની વાત હોય ત્યારે હંમેશા આપણને કોઈ વસ્તુની જરૂરિયાત હોય તો આપણને ઓલવેઝ એ કામ કરવા માટે મોટિવેશન મળશે જ, રાઈટ. ડ્રાઈવ હોય, આપણી અંદરનું એરણ હોય, એ પણ આપણે ઓલવેઝ એ મોટિવેશનનું ઘટક ગણાય. મોટિવ હોય છે, જે પ્રેરક પરિબળો હોય છે, એ પણ આપણને મોટિવેશન ઓલવેઝ આપતા હોય છે. બટ એજ્યુકેશન છે એ મોટિવેશન માટે નથી. ઓફકોર્સ એનાથી આપણને જ્ઞાન મળે છે બટ એ મોટિવેશનનું એલિમેન્ટ જો કહીએ તો એ નથી. તો અહીંયા જો આન્સર થશે દેટ ઇઝ ધ ઓપ્શન ડી. હવે ક્વેશ્ચન નંબર 39 જોઈ લઈએ. સોશિયલ કોગ્નિશન ઇઝ સબ ટોપિક ઓફ ડેશ. સામાજિક જ્ઞાન એ ખાલી જગ્યાનો પેટા એકમ છે. ઓકે, તમને ઓપ્શન્સ આપેલા છે. સોશિયલ કોગ્નિશન, સામાજિક જ્ઞાન મગજમાં રાખજો. હવે ઓપ્શન્સ જોઈ લઈએ. પેરાસાયકોલોજી સોરી એટલે પર મનોવિજ્ઞાન, ક્લિનિકલ સાયકોલોજી એટલે કે નૈદાનિક મનોવિજ્ઞાન, સી છે દેટ ઇઝ સોશિયલ સાયકોલોજી સામાજિક મનોવિજ્ઞાન, અને ઓપ્શન ડી છે એજ્યુકેશનલ સાયકોલોજી એટલે કે શૈક્ષણિક મનોવિજ્ઞાન. હવે જો આમ તો આમાં એવું કહેવાય કે તમને આમ કહીને આમ પેલું ચમચી ભરીને મોઢામાં આપી દીધું છે એ ટાઈપનો ક્વેશ્ચન પૂછેલો છે. જો અહીંયા સામાજિક જ્ઞાનની વાત કરી છે અને અહીંયા સામાજિક મનોવિજ્ઞાન આપેલું છે. એટલે આમ કહે ને આ વસ્તુ આમ તમારું 50% પેપર એવું હશે કે તમને આમ વાંચશો ને તો પણ તમને ખ્યાલ આવી જશે. 50% ક્વેશ્ચન માટે તમારે વધારે મહેનત કરવી પડશે. બાકી 50 માર્ક્સ તો તમને ઇઝીલી 50 નહીં એટલે 100 માર્ક્સ તો તમને ઇઝીલી આવી જ જાય આમાં. ઓકે, તો ક્વેશ્ચનમાંથી જ આપણને આન્સર મળી જાય છે ને ઓપ્શન કયો સાચો થશે? ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. Now moving toward question number 40. Program instruction is outcome of research conducted by dash. અભિક્રમિત અનુદેશન એ ખાલી જગ્યા દ્વારા થયેલા સંશોધનનું
પરિણામ છે, રાઈટ. નીચે તમને ઓપ્શન્સ આપેલા છે, થોર્નડાઇક છે, સ્કિનર છે, વોટસન છે અને પાવલોવ છે. હવે અભિક્રમિત, ઓકે, આ પર ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછેલો છે. વિચાર કરો, એને થિયરી પણ નથી પૂછતા, ખાલી એના નામમાંથી લોકો ક્વેશ્ચન કાઢે છે. એટલે કેટલું ઇઝી ક્વેશ્ચન પેપર હોય છે, રાઈટ. હવે અભિક્રમિત અનુદેશન પ્રોગ્રામ ઇન્સ્ટ્રક્શન કોના નામે આવશે? સ્કિનરના નામે આવશે. ઓકે, એટલે અહીંયા જે સાચો ઓપ્શન થશે દેટ ઇઝ ઓપ્શન બી. હવે સ્કિનરના નામે એ સિવાય શું આવશે? તો આવશે ઓપરેન્ટ કન્ડિશનિંગ, રાઈટ. એટલે કે ગુજરાતીમાં આપણે એને કારક અભિસંધાનનો નિયમ કહીએ છીએ, રાઈટ. કદાચ જો તમને ઇફેક્ટ ઓફ પનિશમેન્ટ એન્ડ રીઇન્ફોર્સમેન્ટ આ જો આવે ને, ઓકે, તો આ બધામાં કોણ આવશે? આ બધાનો આન્સર એક જ આવશે, દેટ ઇઝ BF સ્કિનર. ઓકે, એટલે અલગ અલગ નામ છે. ઓકે, તો આ દરેક વસ્તુમાં જે આવે છે એ આવશે BF સ્કિનર જ આવશે. એટલે આ વસ્તુ પર ફેક્ચ્યુઅલ નોલેજ બેઝ છે, તો આની પણ નોંધ કરી લેજો, રાઈટ. નાઉ મૂવિંગ ટુવર્ડ્સ 41 ક્વેશ્ચન. અકોર્ડિંગ ટુ NCF 2005 લર્નિંગ ઇઝ ડેશ. NCF 2005 પ્રમાણે અધ્યયન એ ખાલી જગ્યા છે ટીચર સેન્ટ્રિક, એટલે કે શિક્ષણ કેન્દ્રી. એકચ્યુઅલી શિક્ષણ ના આવવું જોઈએ, શિક્ષક આવવું જોઈએ, ટીચરની વાત છે એટલે. ઓકે, લર્નર સેન્ટ્રિક એટલે કે વિદ્યાર્થી અથવા તો અધ્યયતા કેન્દ્રી. ઓપ્શન સી છે દેટ ઇઝ બર્ડનઝમ, એટલે કે એકદમ ભારવાળું ભણતર એની વાત છે. કે ઓપ્શન ડી છે દેટ ઇઝ ટેક્સ્ટ બુક સેન્ટ્રિક, એટલે કે પાઠ્યપુસ્તક કેન્દ્રિત. તો ઓફકોર્સ આ તો બહુ જ ઇઝી ક્વેશ્ચન છે. કયો સાચો આન્સર આવશે? ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ. ઓકે, નાઉ મૂવિંગ ટુવર્ડ્સ 42 ક્વેશ્ચન. Justice Verma committee report suggested reforms in dash. જસ્ટિસ વર્મા સમિતિએ ખાલી જગ્યામાં સુધારા સૂચવ્યા હતા. ઓપ્શન્સ આપેલા છે, વોકેશનલ એજ્યુકેશન એટલે કે વ્યવસાયિક શિક્ષણ. ઓકે, ઓપ્શન બી છે દેટ ઇઝ સ્કૂલ એજ્યુકેશન એટલે કે શાળા શિક્ષણ, રાઈટ. ઓપ્શન સી છે દેટ ઇઝ ટેકનિકલ એજ્યુકેશન એટલે કે તકનીકી શિક્ષણ. અને ઓપ્શન ડી છે દેટ ઇઝ ટીચર એજ્યુકેશન એટલે કે શિક્ષક શિક્ષણ. ઓકે, હવે જો જસ્ટિસ વર્મા કમિટી ક્યારે આવેલી એ પણ વસ્તુ યાદ રાખજો. ઓકે, આપણે ટીચર એજ્યુકેશન જોડે જોડાયેલી છે એટલે ઓફકોર્સ આઈ નો બધાને ખ્યાલ જ હશે. 2022માં આવી, સોરી 2012માં આવી, રાઈટ. હવે એના જે હેડ હતા એ જસ્ટિસ વર્મા, એટલે એ કમિટીના નામ છે એટલે આ વસ્તુ આપણને યાદ રાખવાની જરૂર ન પડે બીકોઝ એ નામમાં જ આ છે એટલે. બટ એના હેડ હતા દેટ ઇઝ જસ્ટિસ વર્મા. ઓકે, શિક્ષક શિક્ષણ ટીચર એજ્યુકેશન પર એમણે કામ કરેલું, એટલે અહીંયા જે સાચો ઓપ્શન થશે દેટ ઇઝ ઓપ્શન ડી. હવે એને જે ટાઇટલ છે એ શું છે તો એ યાદ રાખજો, વિઝન ઓફ ટીચર એજ્યુકેશન ઇન ઇન્ડિયા, ક્વોલિટી એન્ડ રેગ્યુલેટરી પર્સપેક્ટિવ. ઓકે, આ એના રિપોર્ટનું ટાઇટલ હતું, રાઈટ. અને 2012માં આવી અને હેડ હતા એ જસ્ટિસ વર્મા હતા અને એમણે જે કામ કર્યું ખાસ કરીને દેટ ઇઝ ઓન ટીચર એજ્યુકેશન. એટલે આ ક્વેશ્ચન જોડે આ બધી ઇન્ફોર્મેશન છે એ પણ તમે નોટ ડાઉન કરી લેજો, રાઈટ. તો આનો જે સાચો આન્સર થશે દેટ ઇઝ ઓપ્શન ડી, દેટ ઇઝ ટીચર એજ્યુકેશનના. ક્વેશ્ચન નંબર 43 જોઈએ. નિષ્ઠા પ્રોગ્રામ એમ્સ એટ ઇમ્પ્રુવિંગ ધ ક્વોલિટી ઓફ ડેશ. નિષ્ઠા કાર્યક્રમનો હેતુ ખાલી જગ્યાની ગુણવત્તા સુધારવાનો છે. હવે આપણે બધા BEd અને MEd કરેલું છે એટલે નિષ્ઠાની વાત આવે તો આ ક્વેશ્ચન તો કોઈનો પણ ખોટો ન પડે, રાઈટ. આ બધાને વસ્તુ ખબર હોવી જોઈએ કે આનો આન્સર શું આવશે? ઓપ્શન ડી, સ્કૂલ ટીચર્સ અને હેડ, ઓકે, એની ગુણવત્તા સુધારવાની વાત કરેલી છે એટલે આનો સાચો ઓપ્શન થશે ઓપ્શન ડી. અને એની સાથે જેટલી ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન છે એ પણ જોઈ લેજો. કોણે લોન્ચ કરેલું? તો ધ ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન એન્ડ લિટરસી, આના દ્વારા આ પ્રોગ્રામ લોન્ચ થયેલો. નિષ્ઠા અંડર ધ સેન્ટ્રલી સ્પોન્સર, આ જે છે એ સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ છે બીકોઝ એજ્યુકેશન છે એ કો કરંટ લિસ્ટમાં આવે છે, સ્ટેટ અને સેન્ટર બંને જુએ છે. બટ આ નિષ્ઠા પ્રોગ્રામ છે એ સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ છે ઓફ સમગ્ર શિક્ષા. ઓકે, 2019-20માં લોન્ચ થયેલી. હવે એનું ફૂલ ફોર્મ પણ યાદ રાખજો બીકોઝ આ તમને પૂછાઈ શકે છે. ઓકે, નેશનલ ઇનિશિયેટિવ ફોર સ્કૂલ્સ હેડ એન્ડ ટીચર્સ હોલિસ્ટિક એડવાન્સમેન્ટ. આનું ફૂલ ફોર્મ ખબર હોય ને તો પણ આ વસ્તુઓ ઇઝી થઈ જાય. એ ઉપરાંત નિષ્ઠા 1,
2 અને 3 આ 3 પ્રોગ્રામ છે. નિષ્ઠા 1 છે એ એલિમેન્ટરી લેવલ એટલે કે 1 થી 8 ધોરણ માટે છે. નિષ્ઠા 2 છે એ સેકન્ડરી લેવલ એટલે કે 9 થી 12 ધોરણ માટે છે. અને નિષ્ઠા 3 છે દેટ ઇઝ નિપુણ ભારત એ ECCE ટુ ક્લાસ 5 માટે છે. ઓકે, તો આની જોડે આ ક્વેશ્ચન તો આપણે સોલ્વ કર્યો પણ એની સાથે કેટલી બધી ઇન્ફોર્મેશન આવી ગઈ. એટલે નિષ્ઠાને રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન જો તમને પૂછાય તો આટલા આ જે સ્લાઇડ છે આટલું કરી લો, તેમાંથી તમારો ક્વેશ્ચન 110% આવી જ જાય. ઓકે, now moving towards question number 44. okay, question number 44 શું છે? NCFTE recommended changes in the dash in the curriculum of dash. NCFTE એ ખાલી જગ્યાના અભ્યાસક્રમમાં પરિવર્તન કરવાની ભલામણ કરેલી હતી. ઓપ્શન એ છે સ્કૂલ એજ્યુકેશન એટલે કે શાળા શિક્ષણની વાત કરેલી. ઓપ્શન બી છે દેટ ઇઝ ટેકનિકલ એજ્યુકેશન એટલે કે તકનીકી શિક્ષણની વાત કરેલી. ઓપ્શન સી છે દેટ ઇઝ વોકેશનલ એજ્યુકેશન એટલે કે વ્યવસાયિક શિક્ષણની વાત કરેલી. કે ઓપ્શન ડી છે દેટ ઇઝ ટીચર એજ્યુકેશન એટલે કે શિક્ષક શિક્ષણ, એમાં જે કરિક્યુલમ છે એમાં ચેન્જીસ કરવાની રિકમેન્ડેશન કરેલું. તો જુઓ NCFTE એ કોનામાં રિકમેન્ડેશન કરેલું? ટીચર એજ્યુકેશન શિક્ષક શિક્ષણમાં અભ્યાસક્રમમાં પરિવર્તન લાવવાની એમણે ભલામણ કરેલી. તો ઓપ્શન શું સાચો થશે? દેટ ઇઝ ઓપ્શન ડી. ઓકે, હવે એ પહેલી વખત ક્યારે આવેલું? 1975માં એ પહેલી જ વખત આવેલું. ને જે લેટેસ્ટ આવેલું છે NCFTE એ લેટેસ્ટ ક્યારે આવેલું છે એ પણ તમને ખબર હોવી જોઈએ. છેલ્લું જે આવ્યું છે એ 2021માં આવ્યું. એની વચ્ચે અલગ અલગ રિપોર્ટ્સ આવેલા NCFTEના, બટ જો સ્ટાર્ટિંગ અને જે લાસ્ટ હોય એ તમને ખબર હોવી જોઈએ. હવે એનું કોઈ ફૂલ ફોર્મ જોઈ લઈએ. નેશનલ કરિક્યુલમ NCF ઓકે ફ્રેમવર્ક NCFTE of TE that is teacher education, રાઈટ. એટલે આની જોડે આટલી ઇન્ફોર્મેશન પણ તમને ખ્યાલ હોવી જોઈએ. ઓકે, અને આ જે ક્વેશ્ચન છે એનો સાચો આન્સર થશે દેટ ઇઝ ઓપ્શન ડી. રાઈટ. નાઉ ક્વેશ્ચન નંબર 45 જોઈએ. For coordination, determination and maintenance of the standards in higher education, an apex body is હાયર એજ્યુકેશનની વાત છે એટલી વસ્તુ મગજમાં રાખવી. ઓકે, ઉચ્ચ શિક્ષણના ધોરણોનું સંકલન, નિશ્ચયન અને જાળવણી કરવા માટેની જે સર્વોચ્ચ સંસ્થા છે એ કઈ છે? ઓપ્શન એ છે AICTE, બી છે દેટ ઇઝ NCERT, સી UGC અને લાસ્ટ ડી છે દેટ ઇઝ NCTE. હવે જો ઉચ્ચ શિક્ષણ હાયર એજ્યુકેશનની વાત કરી હોય ત્યારે તમને ખબર જ હોવી જોઈએ કે હાયર એજ્યુકેશનમાં એકમાત્ર સંસ્થા છે દેટ ઇઝ UGC. ઓકે, હવે જો AICTE શેની માટે કામ કરે છે? તો એ ટેકનિકલ એજ્યુકેશન માટે કામ કરે છે. NCERT તો નેશનલ લેવલ પર સ્કૂલ્સ માટે કામ કરે છે. NCTE આ પણ નેશનલ લેવલની છે પણ કોની માટે કરે છે? 1 second. ટીચર એજ્યુકેશન માટે કરે છે. રાઈટ. એટલે આ વસ્તુ ખબર હોવી જ જોઈએ ને. જ્યારે UGC આવે એ શેની માટે આવશે? એ હાયર એજ્યુકેશન માટે આવશે. ઓકે, તો આ વસ્તુ ખ્યાલ હોય એટલે એટલીસ્ટ ફૂલ ફોર્મ આપણને ખબર હોય ને તો પણ આ વસ્તુ આપણે ક્વેશ્ચન ઇઝીલી સોલ્વ થઈ જાય છે. તો આ જે ક્વેશ્ચન છે એનો સાચો આન્સર શું થશે? ઓપ્શન સી દેટ ઇઝ UGC એ કરેક્ટ આન્સર આવશે. ઓકે, નાઉ ક્વેશ્ચન નંબર 46 જોઈ લઈએ. Which organization is not providing in-service education to school teachers? કઈ સંસ્થા શાળાના શિક્ષકોને સેવાકાલીન તાલીમ આપતી નથી? ઓકે, પહેલું ઓપ્શન છે ડાયટ, સેકન્ડ છે SCERT, સી દેટ ઇઝ UGC અને લાસ્ટ ડી છે દેટ ઇઝ NCERT. હવે સ્કૂલ એજ્યુકેશન જોડે આપણે બધા સંકળાયેલા છીએ એટલે બહુ જ ઇઝી થઈ જાય આપણી માટે. કયો આન્સર આવશે? આપણે હમણાં જ સોલ્વ કરેલો કે આ જે છે આ હાયર એજ્યુકેશનની સંસ્થા છે UGC છે એ હાયર એજ્યુકેશન માટે આવે છે.
એ સિવાય સ્કૂલ એજ્યુકેશન માટે જુઓ તો ડિસ્ટ્રિક્ટ લેવલે ડાયટ આવે છે, DIET ડાયટ ડિસ્ટ્રિક્ટ લેવલની છે, SCRT એ સ્ટેટ લેવલની છે, અને NCERT છે દેટ ઇઝ નેશનલ લેવલની. બટ સ્કૂલ એજ્યુકેશન માટે જે કામ કરતી સંસ્થાઓ છે એમાં આવશે. એટલે અહીંયા પણ સાચો આન્સર શું થશે? દેટ ઇઝ UGC, બિકોઝ કઈ તાલીમ નથી આપતી. નોટમાં ક્વેશ્ચન છે. ઓકે, તો જે સાચો આન્સર થશે દેટ ઇઝ ઓપ્શન C. Okay, now question number 47. One second. Okay. Which commission suggested for opening up post-graduation department of education in universities? વિશ્વવિદ્યાલયમાં શિક્ષણના અનુસ્નાતક વિભાગોને શરૂ કરવાનું સૂચન કયા આયોગે કરેલું? એ પૂછેલું છે. ઓકે, ઓપ્શન્સ આપેલા છે. યુનિવર્સિટી એજ્યુકેશન કમિશન એટલે કે વિશ્વવિદ્યાલય શિક્ષણ આયોગ. હવે જુઓ, આની જોડે આ ક્યારે ક્યારે આવેલા એ પણ વસ્તુ તમારે ધ્યાન રાખવી જોઈએ. ઘણી વખત એવું છે 100 ક્વેશ્ચન પૂછેલા હોય, તમને કોઈક ક્વેશ્ચનમાં આ યર્સ આપી દીધા હોય અને કોઈક ક્વેશ્ચનમાં તમને યર્સ મેચ ધ ફોલોઈંગમાં પણ પૂછેલા હોય. એટલે આપણે રાહ નહીં જોવાની કે લોકો આપ્યા છે તો આપણે એ જોઈને કરીએ. બટ યસ, તમને જે પણ આયોગ છે એના યર્સ, એના હેડ કોણ છે, આ બધી વસ્તુઓ છે એ ખબર હોવી ખૂબ જ જરૂરી છે. ઓકે, હવે જો યુનિવર્સિટી એજ્યુકેશન કમિશન 1948-49, સેકન્ડ છે કોઠારી કમિશન 1964-66, સેકન્ડરી એજ્યુકેશન કમિશન માધ્યમિક શિક્ષણ આયોગ, અને લાસ્ટ છે D દેટ ઇઝ સેડલર કમિશન 1917-1990. આની જોડે આન્સર કયો આવશે? ઓપ્શન D ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે, હવે સેડલર કમિશન છે એને ધ કેલકટા યુનિવર્સિટી કમિશન એના તરીકે પણ ઓળખવાય છે. ઓકે, એટલે એનું જો કદાચ ક્યારે પૂછે કે સેડલર કમિશનનું બીજું નામ શું, તો કેલકટા યુનિવર્સિટી કમિશન, અથવા તો તમને ક્યારેક કેલકટા યુનિવર્સિટી કમિશન ઓપ્શનમાં આપેલું અને તમને ખ્યાલ ન હોય, બટ તમને સેડલર કમિશન દરેક ભલામણો ખબર હોય પણ આ બીજું નામ ખબર ન હોય તો ત્યારે પણ આપણે કન્ફ્યુઝ થઈ જતા હોઈએ છીએ. તો ધીસ ઇઝ ધ ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન, જેની તમે નોંધ કરી લેજો. ઓકે, હવે ક્વેશ્ચન નંબર 48 જોઈએ. એન ઇફેક્ટિવ ટીચર ઇઝ ડેશ ઇન નેચર. અસરકારક શિક્ષક સ્વભાવે કેવો હોય છે એ પૂછેલું છે. ઓપ્શન એ છે દેટ ઇઝ ઓટોક્રેટિક, એકતંત્રીય. ઓપ્શન બી છે ઓથોરિટેરિયન એટલે કે સત્તાવાદી, સરમુક્ત્યાશાહી ધરાવતો હોય એ ટાઈપનું એનું વર્તનમાં એનું વર્તન હોય એવો. ઓકે, સી છે ડેમોક્રેટિક એટલે કે લોકશાહી વિચારવાળો, અને ડી છે દેટ ઇઝ લેઝર્સ ફેર એટલે કે હસ્તક્ષેપ રહિત, એટલે કોઈ પણ બાળકો જે પણ કરતા હોય એને કોઈ પણ જાતનું એમાં હસ્તક્ષેપ નહીં કરે, એને ક્યાં પણ ટોકશે નહીં. ઓકે, સારું કરતા હોય ખરાબ કરતા હોય એને કોઈ જાતની એમાં દખલ અંદાજી એ નહીં કરે. તો કઈ ટાઈપનો ટીચર હોવો જોઈએ? તો ટીચરની જે ઇફેક્ટિવનેસ વધી જાય તો ઓફકોર્સ ડેમોક્રેટિક આવે, લોકશાહી સ્વભાવવાળો હોય, બાળકોને એ લોકોને જે કરવું હોય એ પ્રમાણે છૂટ આપે છતાં એના પર દેખરેખ રાખતો હોય, નજર રાખતો હોય એ ટાઈપનો ટીચર હોવો જોઈએ. તો કયો આન્સર આવશે? ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. નાઉ મૂવિંગ ટુવર્ડ્સ 49 ક્વેશ્ચન. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ટ્રુ ઇન કેસ ઓફ બ્લેન્ડેડ લર્નિંગ? બ્લેન્ડેડ લર્નિંગના સંદર્ભમાં નીચેનામાંથી કયું સાચું નથી? એ તમને ક્વેશ્ચન પૂછેલો છે. હવે જો પેપર 1નું પણ હું કરાવું છું ત્યારે પણ કહેતી હું કે ઘણા બધા ટર્મ્સ જે છે ઇંગ્લિશમાં છે અને ઇંગ્લિશમાં જ યાદ રાખવાની ટ્રાય કરજો, બિકોઝ હરેક વખતે આપણે એક્સપેક્ટ ન કરી શકીએ કે દરેક વસ્તુનું ગુજરાતી એ લોકો આપે, અને ક્યારેક ગુજરાતી આપે તો આપણે વધારે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ. અને મેજરલી એ લોકો ઘણા બધા શબ્દોમાં એવું કરે છે કે જે ઇંગ્લિશ હોય એનું ડાયરેક્ટ ઇંગ્લિશ એ ગુજરાતીમાં લખીને આપે છે. એટલે જે ટર્મિનોલોજી છે ઇંગ્લિશની એ જાણવી ખૂબ જ જરૂરી છે, રાઈટ? અને ઇંગ્લિશની ટર્મ્સ જાણશો તો તમારે એ વસ્તુઓ યુજીસી નેટમાં પણ હેલ્પફુલ રહેશે. હવે બ્લેન્ડેડ લર્નિંગ મતલબ કે બે મોડ, ઓનલાઈન અને ઓફલાઈન બંનેનું બ્લેન્ડ કરેલું, બંનેનું મિશ્રિત જે વર્ઝન હોય એને બ્લેન્ડેડ લર્નિંગ કહેવાય છે. તો એમાં જોઈ લઈએ કયું નથી એ તમને પૂછેલું છે, એટલે એ વસ્તુ મગજમાં રાખજો. પહેલું છે મિક્સ મોડ લર્નિંગ, મિશ્ર પ્રકારનું અધ્યયન, તેમાં તો ઓફકોર્સ ઓનલાઈન ઓફલાઈન બે આવે, તો એ નહીં આવે. હાઇબ્રિડ, હાઇબ્રિડ એટલે એમાં પણ બંને પ્રકારનું આવશે, રાઈટ? એટલે એ પણ નહીં આવે. ઓપ્શન સી છે ઓનલાઈન એન્ડ ઇન પર્સન લર્નિંગ. ઓકે, એટલે ઓનલાઈન અને રૂબરૂમાં જો તમે આપો તો આ પણ બંને પ્રકારનું આવી ગયું, એટલે આ પણ બ્લેન્ડેડ આવ્યું. અને લાસ્ટ ડી છે દેટ ઇઝ મોબાઈલ લર્નિંગ. ઓકે, મોબાઈલ લર્નિંગ એ ખાલી ઓનલાઈન થશે, અહીંયા ઓફલાઈન છે મિસિંગ છે, તો એને બ્લેન્ડેડ ટાઈપનું લર્નિંગ ન કહી શકાય. તો આનો સાચો આન્સર શું થશે? દેટ ઇઝ ઓપ્શન ડી. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન લાસ્ટ છે 50 આજના ક્લાસનો, એ જોઈ લઈએ.
sorry, which of the following is not method for examining collaborative learning? સહયોગપૂર્ણ અધ્યયન કરવા માટેની નીચેનામાંથી કઈ પદ્ધતિ નથી? ઓકે, હવે કોલાબરેટિવ એટલે કે સાથે મળીને જ્યારે અધ્યયન કરવામાં આવે એને કોલાબરેટિવ કહેવાય. ઓકે, સહયોગપૂર્ણ, દેટ ઇઝ એમાં ઘણા બધા લોકો જોડાયેલા, એટલે એકથી વધારે લોકો જોડાયેલા હોય. ઓકે, હવે કન્વર્ઝેશન એનાલિસિસ, સંભાષિત એટલે કે વાતચીત કરીને વિશ્લેષણ કરવું. બીજું છે સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ એટલે કે આંકડાશાસ્ત્રીય વિશ્લેષણ. સી છે દેટ ઇઝ ડિસ્કોર્સ એનાલિસિસ એટલે કે વાર્તાલાપ કરીને વિશ્લેષણ કરવું. અને લાસ્ટ ડી છે દેટ ઇઝ મેટા એનાલિસિસ એટલે કે અધિવિશ્લેષણ. ઓકે, હવે સહયોગપૂર્ણ કોલાબરેટિવ નથી. જો કન્વર્ઝેશન છે, કન્વર્ઝેશન તમે જે વાતચીત કરતા હો એ પણ કોલાબરેટિવ થશે. સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કરતા હો ત્યારે એમાં ઘણી વખત ઘણા બધા લોકો જોડાયેલા હોય તો એ પણ આંકડાશાસ્ત્રી, એ પણ કોલાબરેટિવ થશે. ડિસ્કોર્સ એટલે કે વાર્તાલાપ છે તો એ પણ ઓફકોર્સ કોલાબરેટિવ હશે. મેટા એનાલિસિસ, કોઈ પણ વસ્તુનું એનાલિસિસ કરતા હોઈએ, અને મેટા દેટ મીન્સ અધિવિશ્લેષણની વાત છે, એની ઉપર પણ વિશ્લેષણ, દેટ મીન્સ આપણે એકદમ એક ડીપ થોટમાં હોઈએ, બહુ જ ઊંડો ગહન વિચાર કરતા હોઈએ, અને એમાં કોલાબરેશનની એટલે કે બીજા કોઈ લોકોની જરૂર નથી. આ વસ્તુ આપણી માઇન્ડની અંદર જ થાય છે. એટલે મેટા એનાલિસિસ is not the method for examining collaborative learning. એ રીતે આવશે તો આનો જે સાચો આન્સર થશે that is option D આવશે. રાઈટ, હવે આગળ અહીંયા એન્ડ કરીએ ક્લાસ. 50 ક્વેશ્ચન સુધી પૂરું કરી લીધું. હવે એના પછીના 50 ક્વેશ્ચન લઈ આવીશ, એટલે આ બધી તૈયારીઓ તમને ઓફકોર્સ પેપર 2 તમારું એજ્યુકેશન છે તો એ સોલ્વ કરવામાં, એ તમને ક્લિયર કરવામાં બહુ જ હેલ્પફુલ થશે. બિકોઝ જ્યારે મેં ચેનલ સ્ટાર્ટ કરી ત્યારે મેં આ જ વસ્તુ ખાલી પેપર 1ની મેં PYQs કરાવ્યા, અને એના પરથી પણ છોકરાઓને બહુ જ હેલ્પફુલ થાય. તો તમે આટલી વસ્તુઓ કરી લો, અને આ બધું થઈ જશે પછી ટાઈમ હશે તો ઓફકોર્સ હું કોર્સ પણ લઈ આવીશ. એ ઉપરાંત આપણે મોક ટેસ્ટ, જે તમને બીજે ક્યાંથી પરચેસ નહીં કરવી પડે, હું પણ એ વસ્તુઓ તમને ફ્રીમાં કરાવી દઈશ. એટલે બસ તૈયારી કરતા રહ્યો. એક્ઝામ આવશે તો તૈયારી સારી હશે તો જીસેટ ઇઝીલી ક્લિયર થઈ જશે. હું પહેલેથી કહેતી હું, જીસેટ બહુ અઘરી એક્ઝામ નથી, આરામથી આપણે કરી શકીએ છીએ. સો થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરજો મારી ચેનલને, બીજા ફ્રેન્ડ્સ જોડે શેર કરજો જેથી મેક્સિમમ લોકોને ફાયદો થાય. ફરી મળશું નવા ક્લાસ સાથે. ટિલ ધેન બાય એન્ડ ટેક કેર ઓફ યોરસેલ્ફ.